વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. આપણે કોષ જીવનનો એકમ એમાં હરિતકણ વિશેની છેલ્લે ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર, દરેક અંગિકાઓ વિશેની વાત જે છે એ ખૂબ અગત્યની છે. એટલે અને દરેકનું આગળના જે બધા ચેપ્ટર્સ છે એની અંદર પણ ઘણું મહત્વ છે. બરાબર, ઘણા સૂત્ર ખાસ કરીને હરિતકણ, રિબોઝોમ્સ આ બધા જે છે એનું ઘણું મહત્વ છે. એટલે આગળના ચેપ્ટરમાં એટલે વ્યવસ્થિત એની રચના જે છે એને ખાસ ડિટેલની અંદર આપણે સમજવી જરૂરી છે. હવે એમાં આજે આપણે એક અંગિકા જે છે એના વિશેની એમાં ચર્ચા આગળ વધારીએ. તો રિબોઝોમ્સ જે છે એના વિષયમાં વાત કરીએ. હવે તો સૌથી પહેલા આપણે જાણવું જરૂરી છે કે રિબોઝોમ જે છે એ સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય બંને પ્રકારના જે કોષો છે એની અંદર જોવા મળતી અંગિકા છે. અને જ્યોર્જ પેલાડે નામના જે વૈજ્ઞાનિક છે એના દ્વારા પ્રાણી કોષની અંદર સૌથી પહેલા એનું વર્ગીકરણ જે છે એ કરવામાં આવેલું છે. બરાબર, એટલે એના વિશે જો આપણે વાત કરીએ તો રિબોઝોમ્સ જે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ, આદિકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળે છે. બંનેમાં જોવા મળતી અંગિકા છે. અને બીજી જો ખાસ વાત કરીએ આપણે તો જ્યોર્જ પેલાડે નામના વૈજ્ઞાનિક, જ્યોર્જ પેલાડે, એના દ્વારા તેને પ્રાણી કોષમાં સૌપ્રથમ નિહાળવામાં આવે, જોવામાં આવે એના દ્વારા. સૌપ્રથમ નિહાળ. એટલા માટે આ અંગિકા જે છે એને આપણે પેલેડે કણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ અંગિકા એટલા માટે આપણે પેલેડે કણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, પેલેડે કણ, એને પેલેડે કણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આવી રીતે આ જે અંગિકા છે અંગિકાને પ્રાણી કોષની અંદર જ્યોર્જ પેલાડે દ્વારા એ અંગિકા જે છે એને સૌથી પહેલા નિહાળવામાં આવે છે. હવે બીજી જો આપણે વાત કરીએ તો આ અંગિકા એ રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીન જે છે એની મુખ્યત્વે આપણને બનેલી જોવા મળતી હોય છે. રિબોઝોમ્સ જે રિબોન્યુક્લિક એસિડ, રિબોન્યુક્લિક એસિડ એટલે શું? આરએનએ. બરાબર, રિબોન્યુક્લિક એસિડ, રિબોન્યુક્લિક એસિડ એટલે આરએનએ અને પ્રોટીનની બનેલી હોય છે. અને પ્રોટીન તો એ રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનની બનેલી હોય છે. બંને પ્રકારના કોષમાં જોવા મળે છે. અને બીજું ખાસ કે તે આ બેવડા પટલમય અંગિકા નથી, એટલે પટલ વિહીન અંગિકા છે. પટલ વિહીન અંગિકા છે. હવે જો આપણે એની સંખ્યાના આધારે જો આપણે વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય જે કોષો હોય ને, આદિકોષ એમાં એ મુક્ત હોય છે. સિંગલ એ એક જ વખત મુક્ત આપણને જોવા મળે છે. એટલે એને મોનોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અને એટલે જે આદિકોષ હોય એ આદિકોષમાં એ મુક્ત હોય છે. મુક્ત એટલે એને શું નામ આપવામાં આવે છે એની અંદર? એને નામ આપવામાં આવે છે મોનોઝોમ્સ. કેમ કે સિંગલ અને મુક્ત હોય છે એટલે આપણે મોનોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આપણે વાત કરીએ સુકોષ કેન્દ્રીય કોષમાં, તો સુકોષ કેન્દ્રીય કોષ જે છે એની અંદર સુકોષ કેન્દ્રીય કોષ, બરાબર, એ કોષમાં એ એમઆરએનએ ની સાથે જોડાયેલી હોય છે. એ એમઆરએનએ સાથે નું જોડાણ ધરાવે છે. અને એટલા માટે એ ઘણી બધી સંખ્યામાં આવેલી હોય, બરાબર, એની સાથે આપણને જોડાયેલી જોવા મળે છે, જોડાયેલું હોય છે. અને જો એક એમઆરએનએ પર વધારે રિબોઝોમ્સ જે છે જોડાયેલા હોય એટલે આપણે પોલિઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને પોલીરિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એને પોલિઝોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ કહે છે. ત્યારે અહીંયા એને મોનોઝોમ્સ, કેમ કે સિંગલ એક જ વખત આપણને જે રચના ધરાવતી આપણને જોવા મળે છે.
હવે એની અંદર જો આપણે એના પ્રકાર વિશેની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આપણને એના મુખ્યત્વે બે પ્રકાર જોવા મળતા હોય છે. એટલે તેના પ્રકાર એના મુખ્યત્વે બે પ્રકાર છે, બરાબર. એમાં એક જેને આપણે કહીશું 70S પ્રકારના રિબોઝોમ્સ અને બીજા જેને આપણે કહીએ છીએ 80S પ્રકારના રિબોઝોમ્સ. એટલે બે પ્રકાર છે. આદિકોષની અંદર જે રિબોઝોમ્સ જોવા મળે છે એ બધા 70S પ્રકારના રિબોઝોમ છે, બરાબર, જે આપણે આદિકોષની અંદર જોવા મળતા હોય છે. એટલે આદિકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળતા હોય છે. અને 80S પ્રકારના જે છે એ આપણને સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળતા હોય છે. આ પ્રકાર. હવે 70S પ્રકારના જે રિબોઝોમ્સ છે, બરાબર, જે બે સબ યુનિટના બનેલા હોય છે, એટલે બે ઉપ એકમોના બનેલા હોય છે. અને આની અંદરના જે બે ઉપ એકમો છે જેની અંદર 50S અને 30S નો સમાવેશ કરવામાં આવે છે. એટલે આ બંને એની અંદરના ઉપ એકમો તરીકે આપણે ઓળખી શકાય છે. બે ઉપ એકમોના હોય છે. સેમ એવી જ રીતે જો એનો સરવાળો ન કરતા હો, સરવાળો કરશો તો એમ મેળ ન પડે. બે અલગ અલગ ઉપ એકમોના આપણને બનેલા જોવા મળતા હોય. સેમ એવી જ રીતે 80S જે છે એ આપણને 60S અને 40S, બરાબર, આ બે ઉપ એકમો જે છે એના આપણને બનેલા જોવા મળતા હોય છે. હવે પ્રશ્ન એ છે કે આ S શું છે? S જે છે ને એને આપણે સ્વેડબર્ગ આંક તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા જે S છે, S એને સ્વેડબર્ગ આંક તરીકે ઓળખવામાં આવે છે. જે એને થારણાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વાસ્તવિક રીતે એની અંદરનું જે કદ અને એની જે ઘનતા છે એનું માપ છે, બરાબર. એ ઘનતાનું માપ છે, કદનું માપ છે. અને આપણે S એને આપણે સ્વેડબર્ગ આંક તરીકે ઓળખવામાં આવે છે. સ્વેડબર્ગ એકમ છે અને એને થારણાંક તરીકે પણ ઓળખી શકાય. જે ઘનતા અને એનું કદ જે છે એ દર્શાવતો એકમ તરીકે જોવા મળે છે. એટલે આ રીતે જે બે અલગ અલગ પ્રકારના જે એના એકમો જે છે એ એકમો, બરાબર, જેમાં એક જે એકમ છે એ આપણને મોટો એકમ તરીકે જોવા મળતો હોય છે અને બીજો એકમ જે છે આપણને નાના એકમ તરીકે જોવા મળતો હોય છે. એટલે આ રીતે બે એકમ એકબીજાની સાથે આપણને એમાં જોડાયેલા જોવા મળતા હોય છે, બરાબર. તો એમાં ધારો કે આ 60S હોય તો આ જે છે એ 40S આપણને જોવા મળે. હવે પ્રશ્ન એ થાય કે આ બે એકમોને જોડે કોણ? એના માટે Mg+2 બહુ અગત્યનો ભાગ છે. તો Mg+2 જે છે ને, બરાબર, એ આ બંને એકમોને જોડવાનું કામ કરે છે. Mg+2, બરાબર, એ એને જોડે છે. એટલે આવી રીતે એ અગત્યનું જે કાર્ય છે એ એના દ્વારા આપણને થતું છે. હવે બીજું આપણે વાત કરીશું તો રિબોઝોમ્સ નું કાર્ય શું છે? તો રિબોઝોમ્સ જે છે, બરાબર, એટલે જે કોની સાથે mRNA ની સાથે જોડાય, mRNA સાથે જોડાય અને શું કામ કરે છે? પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. મુખ્યત્વે એ પ્રોટીન સંશ્લેષણ, બરાબર, એનું કાર્ય કરે છે. એટલે આ પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી જે અંગિકા છે એને આપણે રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે તો આટલી વાત જે છે એ રિબોઝોમ્સ વિશેની એને આપણે પૂરી કરી છે, બરાબર. એ પછી આપણે વાત કરશું એની અંદર કોષરસ કંકાલ જે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. કોષરસ કંકાલ, બરાબર, એના વિશે વાત કરીએ. કોષરસ કંકાલ. કંકાલ આવે એટલે આપણે એવું ના સમજવાનું, બરાબર, કે આપણે હાડકા વિશેની જ વાત કરીએ, પણ હા, એ ચોક્કસ કોષરસ કંકાલનું કાર્ય જે છે હાડકાને જેમ આધાર આપવા માટેનું ચોક્કસ છે, આકાર આપવા માટેનું કોષને ચોક્કસ છે. એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો કોષરસ કંકાલ જે છે ક્યાં આવેલું હોય? તો આગળ શબ્દ છે તે જો કોષરસ ક્યાં આવેલું હોય? કોષરસમાં આવેલું છે. એટલે કોષરસમાં આવેલા જે તંતુમય પ્રોટીનની બનેલી જે આખી રચના જે છે, બરાબર, એને આપણે કોષરસ કંકાલ કહેવાય. એટલે કે કોષ રસમાં આવેલ તંતુમય પ્રોટીન યુક્ત રચના, બરાબર, જે કોષ રસમાં ફેલાયેલી છે, બરાબર, એ કોષ રસમાં ફેલાયેલી છે અને જેને આપણે કોષરસ કંકાલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે કોષરસ કંકાલ જે છે એ કોષમાં આવેલી એક જાળીદાર રચના છે, બરાબર, જે એક આપણને આમ જાળીદાર રચના જોવા મળે છે.
જાળીદાર રચના છે તરીકે એમાં જોવા મળે છે અને મુખ્યત્વે એ અલગ અલગ પ્રકારના જે એકમો છે એની આપણને કોષરસ કંકાલ એ સામાન્ય રીતે આપણને બનેલું જોવા મળે છે. કોષમાં એ વિવિધ પ્રકારના કાર્ય સાથે સંકળાયેલી હોય છે, પણ એની અંદર આ જે તંતુમય પ્રોટીનની જે બનેલી રચના છે મુખ્યત્વે શેની બનેલી હોય એની વાત કરીએ છીએ. જો ખાસ ધ્યાન રાખજો, કોષ રસ કંકાલ તેમાં મુખ્યત્વે 3 ઘટકોનો સમાવેશ થાય છે અથવા 3 ઘટકોની બનેલી હોય છે. હવે આની અંદર કોનો સમાવેશ થાય છે? તો સૌથી પહેલું જે છે એમાં જેને આપણે કહીએ છીએ માઇક્રોટ્યુબ્યુલ્સ એટલે સૂક્ષ્મ નલિકાઓ. બરાબર, માઇક્રોટ્યુબ્યુલ્સ જેને આપણે કહીશું સૂક્ષ્મ નલિકાઓ. બીજું છે માઇક્રોફિલામેન્ટ જેને આપણે કહીશું સૂક્ષ્મ તંતુકો. અને ત્રીજું છે ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ જે આપણે બધા એ કોષની અંદર બધા વચ્ચેના ભાગમાં જોવા મળતા હોય છે, જેને આપણે મધ્યવર્તી તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, કોષરસ કંકાલ એ આ મુખ્યત્વે 3 જે ઘટકો છે એનો આપણને બનેલું જોવા મળતું હોય છે, જે કોષરસની અંદર બધે આપણને ફેલાયેલા હોય છે અને એ ઘણા બધા અલગ અલગ પ્રકારના જે કાર્ય છે એ કાર્ય સાથે આપણને સંકળાયેલા જોવા મળતા હોય છે. બરાબર, અને ખાસ જો એની અંદર વાત કરીએ તો એના કાર્યો વિશે જો આપણે ચર્ચા કરીએ કે આનું શું કાર્ય છે, તો કોષમાં એ વિવિધ પ્રકારના કાર્ય સાથે સંકળાયેલા જોવા મળતા હોય. તે કોષમાં વિવિધ કાર્યો કરે છે. જેમ કે આપણે ખાસ જો એની અંદર વાત કરીએ તો સૌથી પહેલા તો કોષનો આકાર જાળવવો. બરાબર, આકાર જાળવવો, કોષનો આકાર જે છે એ જાળવવાની આખી એના ઉપર આધારિત છે. કોષની ફરતે આખી એક બાસ્કેટ જેવી રચનાનું નિર્માણ કરે છે. બરાબર, અંગિકાઓને જોડી રાખવાનું કામ કરે છે. આ ઉપરાંત કોષની અંદર ઘટકોના જે વહન છે એની સાથે પણ આપણને સંકળાયેલું જોવા મળતું હોય છે, એટલે એને યાંત્રિક મજબૂતાઈ પણ આપે છે. કોષની ચલિતતા, બરાબર, કોષને એ યાંત્રિક મજબૂતાઈ, અલગ અલગ પ્રકારના જે ઘટકો છે એ અથવા તો કોષ જે છે કોષની જે ચલિતતા એની સાથે પણ આપણને સંકળાયેલું જોવા મળતું હોય છે. બરાબર, એટલે આવી રીતે જે ઘણા બધા કાર્ય જે છે એ કાર્યની સાથે આપણને એની યાંત્રિક મજબૂતાઈ અને એનું જે જોડાણ છે અંગિકાઓ, બરાબર, એના જોડાણ સાથે પણ આપણને એ અગત્યનો ભાગ ભજવે છે. તો આવી રીતે કોષરસ કંકાલ, બરાબર, એ અલગ અલગ પ્રકારના જે ઘટકો છે, ખાસ કરીને સૂક્ષ્મ નલિકાઓ જે છે એ માઇક્રોટ્યુબ્યુલ્સ, ફિલામેન્ટ્સ, બરાબર, એ બધાનું બનેલું હોય છે. અને મોટાભાગે એની અંદરના જે કોઈ પણ તંતુકો અને બધાની જે રચના છે, બરાબર, એ આપણને અલગ અલગ પ્રકારના જે પ્રોટીનમય ઘટકો જે છે એની આપણને બનેલી છે. તો આવી રીતે કોષરસ કંકાલ જે એ આપણને કોષની અંદર એમાં આવેલું જોવા મળે. કોષની ફરતે આખી એક બાસ્કેટ જેવી છાબ જેવી રચનાનું નિર્માણ કરે છે અને જે કોષને યોગ્ય જગ્યાએ જકડી રાખે છે. અંગિકાઓને પણ યોગ્ય સ્થાન સાથે એમાં એને જાળવવાનું જે કાર્ય છે, બરાબર, એના માટે પણ અંગિકા આ જે કોષરસ કંકાલ છે ઘણો અગત્યનો ભાગ છે. એટલે આવી રીતે એમાં આપણે રિબોઝોમ્સ અને કોષરસ કંકાલ, બરાબર, આ બંને વિશેની ચર્ચા પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ